કલાળા ગામે ઠાકોર સમાજ ઉપર વિધર્મીઓનો હુમલો થયો ને ઠાકોર પર વિધર્મીઓ કાયદા એટલે શું અમારા પોલીસ સ્ટેશનમાં એવું હતું કે ભાઈ તમે શાંતિથી નાખજો સમજ્યા તમે એટલે અમે શાંતિ કાપ્યું અત્યારે ગાંધી ચિંજા માર્ગે તમે આવો તો કોઈ पहले तो भारत माता की जय जय श्री राम। આજે સાણંદ તાલુકાના કલાણા ગામે જે 15 દિવસ આસપાસમાં જે ઘટના ઘટી છે એ ઘટનાથી હિન્દુ સમાજનું ખૂબ દુઃખ લાગ્યું છે અને આવી આ પહેલી ઘટના નથી। કલાણા ગામની અંદર ત્રીજી વાર ઘટનાઓ ઘટી છે છતાં પણ સરકાર મૌન છે અને વિધર્મી લોકો બેફામ થઈને હિન્દુ સમાજ ઉપર જે હિચકારો અને ખૂની હુમલો કર્યો છે એનો હિન્દુ સમાજ ખૂબ સખતમાં સખત વિરોધ કરે છે અને એના અનુસંધાનમાં આજે માંડલ મામલતદારશ્રીને સમસ્ત હિન્દુ સમાજ વતી એક આવેદનપત્ર બહુ મોટી સંખ્યામાં આવીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ ઘટનાની અંદર જે પણ સંડોવાયેલા હોય એ તમામ લોકો ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી થાય એવી ગ્રામજનોની અને હિન્દુ સમાજની લાગણી છે। રામ જય શ્રી રામ। સાણંદ તાલુકાના કલાણા ગામે ઠાકોર સમાજ ઉપર જે વિધર્મી સમાજે જે ઠાકોર સમાજની મહિલાઓ બાળકો અને પુરુષો ઉપર જે હુમલા કર્યા છે એના વિરુદ્ધમાં માંડલ તાલુકા હિન્દુ સમાજ માંડલ તાલુકા ઠાકોર સમાજ એ ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે અને એ ઘટનાના વિરુદ્ધમાં આજે અમારી સૌ હિન્દુ સમાજની ટીમ વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમાજના આગેવાનો મેં સાથે મળીને એ ઘટનાને વખોડીને અને માંડલ મામલતદાર સાહેબશ્રીને આજે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપ્યું છે। સરકારશ્રીને અમારી ઉગ્ર માગણી છે કે આવા વિધર્મી તત્વોને જલ્દીથી ડામે અને આ લોકોનો જલ્દીથી કાયદાની ભાષામાં આ લોકોને સમજ પાડે।